ચાલો મિત્રો, હું લીમડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં। તો આપણા રેગ્યુલર વિડીયો તો અપલોડ થાય જ છે। હમણાં થોડા કામમાં હતા એટલે લોંગ વિડીયો નહોતા આવતા, પણ શોર્ટ વિડીયો તો આપણે રોજ મૂકતા જ હતા। તો આજ તમારા માટે એક ખુશખબરી છે, કારણ કે નવા વર્ષની આપણે ખરીદી ચાલુ કરી નાખી છે અને નવો માલ આપણે એડવાન્સમાં બુક કરાવી નાખ્યો છે। અને ખુશખબરી એ છે કે આપણો 4-5 દિવસમાં માલનો સ્ટોક આપણો રેડી થઈ જશે। તો આપણને એ લોકો જાણ કરશે તો આપણે એ માલ આપણે એડવાન્સમાં આપણે દુકાનમાં આવી જવાનો છે। અને નવા સિઝનમાં જે બાળકોને ખરીદી કરવી હોય, વિદ્યાર્થીને, વાલીને, બધાને જે ખરીદી કરવી છે તો સારામાં સારા ભાવે આપણી પાસે પૂરો સ્ટોક આવવાનો છે। તો આપણી દુકાને આવજો તમે। તો આપણી દુકાન છે ખોડિયાર સ્ટેશનરી અને સુદામડામાં આવેલી છે અને કોટા રોડ ઉપર છે। તો આ એક ખુશખબરી છે તમારા માટે। અને ઘણો બધો એવો આપણે સ્ટોક એડવાન્સમાં બુક કરેલો છે અને આવશે પણ। અને બેડ ન્યૂઝ એક ખરાબ સમાચાર છે, કારણ કે અફવા એવી માર્કેટમાં છે, હું ખરીદીમાં કાલ ગયો હતો તો માર્કેટમાં એવી અફવા છે કે 20% આજુબાજુ ભાવ વધશે, કારણ કે જીએસટી બુકમાં ઘટ્યું છે પણ પેજમાં વધ્યું છે। એના કારણે પ્લાસ્ટિકમાં જે યુદ્ધ ચાલે છે, યુદ્ધના હિસાબે પ્લાસ્ટિકમાં ભાવ વધ્યો છે। અને તમે હમણાં માર્કેટમાં તમે જોવો છો કે પેટ્રોલ, ડીઝલ, આ તે બધું, ગેસ, બધું કેવું તમને જોવા મળે છે। કાળી બજાર થવા માંડ્યું છે, ગેસના બાટલા 1900, 2000, 3-3000 પગ્યા છે અમારા ગામમાં તો। અને યુદ્ધના કારણે પ્લાસ્ટિકમાં ભાવ વધ્યો છે, એટલે પ્લાસ્ટિકના જે દાણા આવે જેમાંથી પ્લાસ્ટિક બને છે, બોટલું, પેનું, જે પ્લાસ્ટિકની આઈટમ XYZ તમે લઈ લ્યો, એ બધી બોટલોમાં ભાવ વધવાનો છે, પેનુમાં ભાવ વધવાનો છે। અને કારણ કે ભાવમાં કેવું છે અત્યારે, જો ઉપરથી ભાવ વધે વેપારીને તો રિટેલમાં અમે છીએ તો અમને પણ ઉપરથી મોંઘું મળે, તો અમારે એ રીતનું વેચાણ કરવું પડે। એટલે એડવાન્સમાં અમે તૈયારી કરવી છીએ કે બને એટલો માલ અમે સ્ટોક કરી અને જે નવું આવવાનું છે એનું આપણે પછી ખરીદી કરશું। પહેલાં જે એમાં ફેર નથી પડતો, દાખલા તરીકે જે બુક હોય આ તે એ જૂના ભાવમાં અમને મળતી હોય તો એમાં તો કાંઈ બહુ ફેર પડે નહીં। એટલે આપણે તૈયારી ચાલુ કરી દીધી છે। આપણે કાલ ગયા હતા, માલ લખાવી દીધો છે, આપણી પાસે આવી જવાનો છે। તો તમારે લેવો, ખરીદી કરવી હોય તો આપણે અહીંયા આવે એકવાર તમે ભાવ તાલને આ તે પૂછજો, બધી વસ્તુ આપણે A to Z મળી જવાની છે। અને આપણે એ લોકોને મોટું લિસ્ટ આપેલું છે, એટલે ભાવ એ રીતનું આપણે કરશે ભાઈ। અને માલ વધારે છે એટલે એક સાથે પોસિબલ નથી કે આવે, એટલે તોય હું વસ્તુ તો લાવ્યો જ છું, તમને હું બતાવવાનો છું। તો વિડીયોમાં બનાવી રહો કેવી કેવી વસ્તુ આપણી પાસે પરીક્ષાને લક્ષી આવી ગઈ છે। પેનુમાં ઘણી બધી તો હું લાવ્યો છું ભાવ વધવાનો એના કારણે, અને બીજી બધી આપણે આવવાની છે। અને તો તમને હું અમુક વસ્તુ બતાવું તમને કેવી કેવી વસ્તુ આવી છે આપણી પાસે। તો તમે અત્યારે તમને હું બતાવું ને તો પેનુમાં ઘણી બધી વેરાયટીઓ લાવ્યો છું। પેનુમાં આપણે તમને બતાવી જ દઈએ, બરાબર? પછી તમને એવું થાય કે બતાવી નહીં। જુઓ તમે પેનું, જુઓ તમે મસ્ત એવી સુપર આવી છે બધી સાઇનોની, બરાબર? સારી એવી કંપની છે સાઇનો, અને બધી સારામાં સારી એવી પેનો આપણે એમની લાવ્યા છીએ મસ્ત। તમે જોઈ લો, એકથી એક ઉપર ચડિયાતી પેન છે, જો છે બધી સાઇનોની મસ્ત સુપર પેન રહેવાની છે। અને એ સિવાયની બીજી પેનો આવી છે એ તમને હું બતાવી દઉં। બીજી પેનો હું જુઓ તમે, એમાં પેનો હું ઘણી બધી લાવ્યો છું, પણ મારા લિસ્ટમાં હતી એટલે ડબલ થાય ને એના હિસાબે મેં અત્યારે માપે બોક્સ લીધા છે બધા। હવે જે સાઇનો સોફ્ટી વાપરવાના વિદ્યાર્થી શોખીન હતા ને એના માટે આપણે 3-4 બીજી વેરાયટી લાવી નાખી છે। જો ટ્રાયો, પછી આ છે પ્રામો અને સાઇનો લવ, આ બધી બ્લુ પેન રહેવાની છે। અને સાઇનો સોફ્ટીની પણ એક વેરાયટી આપણે એડ કરી નાખી છે, જુઓ તમે, બરાબર? સાઇનોના વિદ્યાર્થીઓ માટે જેને સાઇનો પેન શોખ છે અને 3 વાળી પેન SS નેચરલ અને પિંગલો એમાં રસ નથી, વાપરીને થાકી ગયા હોય, તો આ તમે 4 પેનો ટ્રાય કરી શકો અને પરીક્ષામાં સારું એવું રાઇટિંગ તમને આપશે। અને સાઇનોમાં જુઓ તમે, આ પણ વેરાયટી સાઇનો, બરાબર? કમ્પ્લીટ થઈ ગયું, આ બધી કમ્પ્લીટ મસ્ત આવ્યું છે। અને એ સિવાયનું હું અત્યારે અમે ઉનાળો વેકેશન ને એવું બધું આવશે એના માટે આપણે છોકરાઓને સારી એવી વસ્તુ આપવાની કોશિશ કરી છે। જે માર્કેટમાં તમે પૂછજો ક્યાંય આ વસ્તુ તમને ન મળે, એકદમ શાઇનિંગવાળી અને ગ્લોસી, જે છોકરા ભમેડા પહેરવતા હોય એના માટે આપણે જો મસ્ત એવી ભમેડા વેરાયટી આવી ગઈ છે, જુઓ તમે, સારામાં સારી અને સુપર એવી, બરાબર? એમાં આપણી પાસે 10નું વેચાણ, 20નું વેચાણ, બરાબર? અને બતાવી જ દઉં તમને કમ્પ્લીટ, જુઓ તમે, બરાબર? કલરવાળા ભમેડા આપણે ઓલા આ કલરના તમે નકરા જોયા છે, પણ આમાં હું એકદમ પ્રીમિયમ ગ્લોસી
શાઇનિંગવાળા ભમેડા આવી ગયા છે. જુઓ તમે છે કમ્પ્લેટ. હવે નાના બાળકોને પ્લાસ્ટિકના દડા આ વેરાયટી બધી આવી ગઈ છે. પછી જુઓ તમે એક આ વેરાયટી જુઓ, નાના દડા આવ્યા છે. બરાબર, આ બધું છોકરાઓને સારું એવું આપણે આપવાની ટ્રાય કરી છીએ. આ રીતની વસ્તુ આપણી પાસે આવી ગઈ છે. એ સિવાયનું મેં ઘણું બધું બીજું છે તમને બતાવી જ દઉં હારે હારે. તમે જુઓ આ પેન્સિલ જુઓ, બરાબર, આ 10 રૂપિયામાં ખાલી પેન્સિલ લાવ્યા છીએ આપણે. મસ્ત એવી ગ્રીપવાળી પેન્સિલ આવવાની છે અને 0.7માં આવવાની છે અને આના સરાય પણ હારે રહેવાના છે. બરાબર, જોઈ લો છે સુપર. આ પણ આવી ગઈ છે, પેનું પણ આવી ગઈ છે અને આપણી પાસે બીજો બધો ઘણો બધો સ્ટોક આવી ગયો છે અને બીજો બધો આવવાનો છે. તમને આ મોટું મોટું થોડુંક બતાવી દીધું કારણ કે વિડીયો બહુ બોરિંગ ન લાગે એના માટે. તો બરાબર, આ રીતનું છે. એટલે છોકરાઓની ખરીદી કરવી હોય તો વેકેશન પડવાનું છે, ખબર જ છે આપણને. પેન્સિલોમાં પણ આપણે ઘણો બધો મંગાવ્યું છે. તો પણ એમાં કેવું છે, આપણે એડવાન્સમાં લાવીને રાખી દઈશું. પછી તમને હું વિડીયોથી તમારા સુધી અલગ અલગ વેરાયટી બધી બતાવતો રહીશ વિડીયોમાં. તો તમારે મજા આવે તમને પણ. ક્યારેક તમને ઈચ્છા થાય કે આપણે આ વસ્તુ અહીંથી લેવી છે એના માટે. હવે તમને બીજા પાસે આપણી પાસે જો આ ગુલ્લક આવ્યા છે પૈસા ભેગા કરવાના. બરાબર, આવા પણ 3 વેરાયટી બીજી આવી છે આપણી પાસે. હવે થોડોક ધૂળનો એવો પ્રોબ્લેમ છે ને, આખો પડદો મેં પેક કરી નાખ્યો પણ ધૂળ તોય આવે છે. બરાબર, એનું કાંઈ થાય એવું જ નથી. જુઓ તમે, હું બતાવી જ દઉં તમને. બરાબર, આખું કમ્પ્લેટ મસ્ત આપણે આખું પેક કરી નાખ્યું છે મેં. અને તોય તે પણ એવું છે, જો થોડુંક જ મેં ખુલ્લું રાખ્યું છે તો પણ અહીંયાથી ધૂળ આવતી હોય છે. એટલે એનું કંઈ થઈ શકે એવું નથી. તો આજે આપણે તમને બધું કમ્પ્લીટ કર્યું છે. બધી ફાઇલું ફોલ્ડર 24 ફોલ્ડર 18 ફોલ્ડર બધી આવવાની છે. તમે જે એ ટુ ઝેડ આઈટમ આપણે મંગાવી લીધી છે આવશે એટલે તમને હું પહેલાં અપડેટ આપીશ વિડીયોથી. તો આજના વિડીયોમાં તમને મજા આવી છે. તો આપણો વિડીયો લાઈક શેર કરવાનું તો છે જ, તે તમને ખબર જ છે. અને તમે વિડીયો જુઓ છો એના માટે આપણને મજા આવે છે. એટલે આજનો આ વિડીયો બનાવી નાખ્યો છે. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.